હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં. આપણે રિક્ષા લઈને નોકરી નીકળી પડ્યા હતા. જુઓ છે બરોબર. ખાતામાં પેસેન્જર ભરીને આવ્યો તો ખાલી થઈ જઈએ. પેસેન્જર મતલબ ઘેરથી જ ભરીને આવ્યો તો યાર ચોકડીથી. યાર ચોકડીથી ભરીને પેસેન્જર આવ્યો તો છે. એટલું આવું શું પેસેન્જર અંગાત બરોબર. પૈસા ચાલે જાઉં આમાં ચા મતલબ પૈસા છૂટા નહીં ભાઈ જોડે. તો મારા ભાઈ રિક્ષામાં ફાયદો એ છે કે આવા જવાનું ભાડાનો ખર્ચો નીકળી જાય. એટલે કે આટલું મારે પેટ્રોલનું પૈસા નીકળી જાય બરોબર. અને પેટ્રોલનો ખર્ચો નીકળી જાય મતલબ સીએનજી મતલબ ગેસ જ આવે. ગેસનો ખર્ચો ઓટોમેટિક આ રિક્ષા થોડો લોડ પડે ને એ વાત સાચી. પણ હા ને કોમ થઈ જાય આપણું બરોબર. આપણો લોડ પડે. ચલો ભલે તાર બ્લોગમાં બન્યા રહો. પહોંચીએ છીએ. જુઓ આપણો પ્લાન મોર્નિંગ શિફ્ટ નાસ્તો બસો લાગીએ બરોબર. હેલો ગાઈસ, તો જુઓ છેલ્લી બાઈટ રોટલી વગાડેલી, મસ્તી રોટલી વગાડી ભાભી. હો થેન્ક યુ. હું નાસ્તો નતો લાવ્યો. ડબ્બો ખાલી ધોઈને મોકલાઈએ. તો નાસ્તો કરી લીધો ને, હવે પાણી જગ લાવવાના લઈ આવીએ છીએ બરોબર. ખાઈ જો ચલો મળીએ. તો હવે નીકળ્યા ઘેર. અને ઘેર જવાનું હતું. ઘેર હેડે હતા. આ ભાઈ 2 વાર પાછા ગયા. 2 વખત 2 વસ્તુ ભૂલી ગયા. પેલા જેકેટનું બ્લૂટૂથ ભૂલી ગયા, પછી ચંપલ ભૂલી ગયા. તો આટલાથી પાછા 2 વખત છે રે. હસીમભાઈ સારું કરજો. એને બધી વસ્તુ ભૂલી જાય છે. જો આવે હવે ચંપલ પહેરીને આવે. ચંપલ ભૂલી ગયા હતા. પેલા બ્લૂટૂથ ભૂલી ગયા હતા. હવે નીકળ્યા 2 જણા ઘેર. ઈવન તબિયત સારી નહીં બરોબર. દવા બવા લાવવાનું જોઈએ એમ કરશું. દવા લઈ દીધું સારું. કમ્પ્લીટ અઠવાડિયે હેરાન થઈશ. શું કેવું લે? એક અઠવાડિયે હેરાન નહીં થતા? 15 દિવસ થયા. 15 દિવસથી હરણ હેરાન તો કપ શરદીમાં ઇલાજ હોય બતાવો. કમેન્ટ કરો જલ્દી. મમ્મીનો નુસ્ખો તો એક જ, ઉકાળો કરીને પીવો. મારી મમ્મી તો એક જ વસ્તુ કે ઉકાળો કરીને પીવો. પેક માર. હા એ વાત હા. શું કેવું? આગળ નહીં બતાવું ને કાંઈ બધા બીજું બનાવી. ચલો મળીએ. 2 જણ આવ્યા જુઓ ગાંધીનગરમાં. તો બાર ઉભા છે તો હું લઉં 2 જણ. એ ગાંધીનગરમાં બંકાયા હતા કરવા નીકળ્યા. આપણે રિક્ષા લઈને મળવા આવ્યા હતા સ્પેશિયલ. તમારે લાગે એવું લુગડું આગું નતું. શું લઈ જાય? શું કરી જાય? તમારે લાગે દાળમાં કાળું હોય કોક. એ હરખા ઉપર ને હું કાળું લઉં. દાળમાં કાળું કોક. દાળમાં કાળું કોક તમારે લાગે. તો કાંઈ મને ક્યાં કરતા હતા ને મને લાગતું તો હતું. તો કેવું નહીં. ચલો એડો બસ વાત કરીએ. આવડું ફોર્મ તો આવું હતા. કેવું મારું આ બંકા વાંચા જો હોય કાંઈ આવડું વાંચા ચપ્પલ જાય આવું કરવું હોય. શહેર આવો ને ત્યાં દ્વારા આવું ભાડા ડિસ્ટન્સ દૂર પાડો. લાગે એવું આ કેવું મોનસા મારું મને બહુ મજા આવે. કાકા મોનસા તમે લાગે એવું વાસી છે ઘેર મૂકવા આવી છું. મોનસા આપડે ધોવો બધી જો તમે તો બે તો કંડક્ટર કરવાનું લાગે એવું. તો કંડક્ટર પડ્યા પર તો પાછળ બાકી આરી ઉદ્યોગ ગવાના. એટલે આપણે વસ્તુ આવતા આવું
હા આપણે પેલા ગેટ ખબર તમારે કે બધા ગેટ માંથી હું આવું આમ ફરીને જવાનું. તમને લાગે એવું અમે તો કદી ગેટ પાર જ નહીં છે કે અમે તો કૂદી કૂદીને જ જતા હતા. જોવા આવ્યો ગચાનો બગીચો. બહુ દિવસે આવ્યો મારા આઈટીઆઈ ની જૂની વાતો યાદ થઈ ગઈ મને કે એક સમય હતો જાને આ ઝાડ નેનો હતો મારો ભાઈ આવડો નતો. આ ઝાડ બહુ નેનો હતો અને અમે આવતા હતા બરોબર. ના લે ઝાડે નેનો હતો તો ઝાડ એ વખત કેમ તો બગીચો બનતો જ હતો એ વખત યાર 2016 ની વાત 15-16 વર્ષ થઈ ગયો. 10 વર્ષ થઈ ગયું છે તો ગણી લે કેટલો ટાઈમ થઈ ગયો. અને આ બધા જીમ રમન એને અમે વયા આવીને હુઈ જતા હતા. તમને લાગે જો ખાલી એક નંબર. બાકી આ લોકેશન જ છે તું ઉભો થઈ ગયો એટલે લોકેશન માર ભાઈ. અમે તો ધોરો જવાનું. તું કાળો જ આપવાનો. એ ચાલુ નહીં કરે બ્લોક કૂદી જોઈએ તમે તમને લાગે એવું કૂદડ તમે લાગે એવું તમે તો ગેટ તો નહીં ગેટ નહીં મળે લે તને લાગે એવું એટલે કૂદ કે લે અંદર સહ હું એ જ અંદર જે જોવાનું હોય ને એ જ અંદર જ છે. અમને જવું મહાત્મા મંદિર બાજુ આમ જવું હા હેડો ફરતા એ કેવલું થોડી ગઈ કાઢતે કેવું મારું હારું તમને લાગે એવું રોનક છે તમને લાગે ખાલી તો હારું ગોળ મારી જશે મારી. ખાલી જોવો એ આપણે આયા તા મહાત્મા મંદિરે ફરવા તો કહું ઓય ફોટા પડાવતા અમે ઓય આવા ફોટા પડાવતા ઊંઘે ફોટા પડાવતા લોકેશન લઈને આ લોકેશન જ છે ને હું જો માર ભાઈ આ છે મહાત્મા મંદિર ના હર્યું છે ને વિધાનસભા ના રે હોમાં વિધાનસભા અને આ છે મહાત્મા મંદિર લીલા હોટલ પાછળ બરોબર અને આ છે મહાત્મા મંદિર કૃષ્ણ કેવલ 2 જણા જો એ ટોપ છે ઉપર બરોબર જુઓ ખાલી બગીચામાં અમે આવતા હતા આ બધું હેડવા જમાનો જતો રે યાર જો મારા આઈટીઆઈના ભાઈબંધો જોતા છે ને તો જોવો લે હું ફેરતી ગચાના બગીચામાં આવ્યો છું ખાલી ફરવા જૂની વાતો યાદ કરવા જુઓ હા આ વૈકણ આપણે કસરતો કરતા હું બપોરે જ કસરત કરતા અમે બપોરે કસરત કરતા બોલ જુઓ ખાલી એક કોઈ ના ઓળખે લે બે હોય બીજે અમે વૈકણ આવતા વાન જોડે ફોટો પર આવતા પેલા રે આજે અમે આઈટીએમ બહુ મસ્તી કરતા યાર હું આ નેકરે હોય ને મારી માનશો એકને હેરાન કરી નાખે હોય રસ્તામાં બહુ મસ્તી કરી બહુ જોવા મારા આઈટીઆઈના ભાઈબંધો જેપી તું જોવું બ્લોગ તું જોજે ખાલી આપણી જૂની વાતો મોય લપસોને ખાતા હું બે હોય ચોક ગમે તે હું લઈ લો ખાલી હા ચલો તો રાતના 10:30 ઉપર થઈ ગયું માર ભાઈ તબિયત બગડી જો આ ભાઈ હે ને 2 જણા રિક્ષામાં બેઠા બરોબર તમને લાગે એવું કરંટ લઈને આયા અમદાવાદ થી હોય ગાંધીનગર થી હોય શું કરવાનું દેખોય છે બે કમ્પ્લીટ દેખો કમ્પ્લીટ 0-0 લે 0-0 દેખોય ગાઈસ મહેનત બહુ કરો કરંટ છે તમે યાર સપોર્ટ કરો થોડું તમને લાગે એવું ઓન ઠંડી વાય છે 11 વાગે વિડિયો ઉતારવામાં ને રેલા આવો ગચાના ગાર્ડન માં ફરવું પડે બગીચામાં ગચા કેવલું દેવલું ગમે તે આવો જરાય નહીં તમારા જોડે જ આવું શાંતિ રાખો જતા માં ભાઈ અરે લાઈવ બંક કરતો નહીં રાતના 11 વાગે તમે લાગાયું બંક કરો અડો ઠંડી વળીએ અમે જઈને ગોધરા વળીએ અમે સવારના 4 વાગ્યાના ઉઠ્યા તમે તો ફેમસ છો તમારા લીધે અમે ફેમસ થઈએ ભાઈ ચિરાગભાઈ ને શું કહેવાનું મારે ઠાકોર જાગૃતિ ભાઈ તમે ફૂમતાજી જુઓ છો ના જોવું મને ટાઈમ મળતો જ નહીં ને મેં તો લોચો મને પિક્ચર જોવાનો કશામાં ટાઈમ જ નહીં મળતો
મારા પંબાઈ શું નવરોડી ગયો ના ના નહીં તમે હો ફેમસ જ છો તમે ફેમસ જ છો એવું કેવું થાય ફેમસ તમને લાગે એવું હેડો બંધ કરો તું ફેમસ જ છે તું તારા લીધે તો અમે ફેમસ છીએ બરોબર બસ ચાયજી છે ઓનર પોતે જોઈ લો ભાઈ કરોડપતિ માણસ હોય ને ત્યાં ચડા પ્યારું ભાઈ ચાયજી એ આઈ જાય લઈ લો કઈ બરોબર ચલો તો મળીએ એ બ્લોગ એન્ડ કરી દેજે જી બ્લોગ એન્ડ કરી દેજે બોલ દેજે આશા રાખું તો બહુ મજા આવી છે બ્લોગ જોવાની તો આવા બ્લોગ રેગ્યુલર જોવા માટે કયાથી જાલાની ID સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા બ્લોગ ના જોયા તો જોઈ લેજો ચલો આ બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ જય માતાજી બાય